રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત છે એવા પોકળ દાવા કરતી રાજ્ય સરકારની વાતો હવામાં ઉડી ગઈ હોય એવી ગુજરાતમાં પરિસ્થિતિઓ નિર્માણ પામી રહી છે। મહિલા સુરક્ષિતના નાણાં નિષ્ફળ બની રહ્યા છે, જેનો નમૂનો નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં એક મુસ્લિમ યુવતીને ભરબજારમાંથી ઉઠાવીને બંધક બનાવવાની ફરિયાદ બિલીમોરા પોલીસમાં નોંધાઈ છે, જેમાં 3 ઇસમોમાંથી પોલીસે 2 હિન્દુ યુવાનોની ધરપકડ કરી છે। ગત તારીખ 21મીની અંધારી સાંજે એક યુવતી મિત્રના ત્યાં લગ્નની મહેંદી મૂકવી પોતાના ઘરે જવા બિલીમોરાના ચીમોડિયા નાકેથી પસાર થતી હતી। તે વેળાએ ફિલ્મી ઢબે એક સફેદ કલરની ગાડીમાં રફતારથી આવીને યુવતીને ઉઠાવી જઈને અજ્ઞાત સ્થળે લઈ જવાઈ હતી અને યુવતીને બેહોશ કરી રાખી હતી। જ્યારે યુવતીને હોશ આવ્યું ત્યારે તે યુવતી નદી કિનારે હતી। ત્યાંથી ચાલતા ચાલતા યુવતી ભાટા આવતા ગ્રામજનોએ આ યુવતીને પોલીસ સ્ટેશને પહોંચાડી હતી। યુવતીની હાલત જોઈ પોલીસે યુવતીને હોસ્પિટલમાં સારવાર અપાવી હતી અને આજે યુવતીની તબિયત સુધારતા યુવતી પાસે સમગ્ર ઘટના જાણી કિડનેપિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને યુવતીએ આપેલ ઓળખ પ્રમાણે 2 આરોપીઓને પોલીસે ઝડપ્યા છે। ગઈકાલ રાતે કિડનેપિંગની જે ફરિયાદ બિલીમોરા પોસ્ટેમાં દાખલ થઈ છે, જેમાં આ કામની ભોગ બનનાર પીડિતા જે છે તે તારીખ 21 તારીખે કોઈને ત્યાં મહેંદી, એની ફ્રેન્ડને ત્યાં મહેંદી મૂકવા માટે આવેલી અને લગ્ન દરમિયાન એણે ડ્રિંક કરેલું, જે નશામાં એ ત્યાંથી રાતે 8 વાગે નીકળી અને અજાણ્યા 3 શખ્સોએ, જેમાંથી એક અજાણ્યો શખ્સ તથા 2ના એણે અધૂરા નામ આપેલા, જે તપાસ દરમિયાન નામ ખુલવા પામેલ છે તે કેતન કાળુ ગોવિંદ મકવાણા તથા મિતેશ ઉર્ફે જમાઈ પટેલ એવા બંને નામો જે બિલીમોરાના રહેવાસી છે, તેઓ એને લઈ ગયેલા અને ત્યારબાદ એને કોઈ પણ નશાયુક્ત પદાર્થ અથવા તો ઇન્જેક્ટ કરી અને બેભાન કરેલી અને ત્યારબાદ બીજા દિવસે ભાનમાં આવી ત્યારે ભાઠા ઘોડા ફળિયામાં હતી અને ગામના આગેવાનોએ પોલીસને જાણ કરતાં પોલીસે તેની ટ્રીટમેન્ટ કરાવેલી। આ દેખાતા 2 ઈસમો જે આ યુવતીને લઈ ગયા હતા અને આરોપસર જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે યુવતીનું અપહરણ કયા ઉદ્દેશ સાથે થયું છે અને અપહરણ બાદ યુવતી સાથે કુકર્મ કરવામાં આવ્યું છે કે નહીં તેની સંપૂર્ણ તપાસ પોલીસ કરી રહી છે। યુવતીને મેડિકલ માટે સુરત ખાતે મોકલી આપી કાર્યવાહી તેજ બનાવી છે। તેની પ્રાથમિક રીતે તેની શારીરિક તથા માનસિક હાલત નાદુરસ્ત જણાતા એની ટ્રીટમેન્ટ કરતાં ડૉક્ટરશ્રીએ તેને ગાયનેકોલોજિસ્ટની ટ્રીટમેન્ટ આપેલી છે તથા મનોચિકિત્સકની પણ ટ્રીટમેન્ટ આપેલી છે। આ દરમિયાન સદર 3 ઇસમો જે એને લઈ ગયેલા હતા એ પૈકીના 2ને હાલ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ અર્થે લાવી અને ડિટેન કરેલા છે અને ટૂંક સમયમાં એમની ધરપકડ થશે। આ સિવાય વધુ આ ગુનાની તપાસ ચાલુ છે। આમાં કોઈ 376ને લગતો એટલે કે બળાત્કારને લગતો બનાવ બનેલ છે કે કેમ, જે બાબતે ડૉક્ટરોએ પ્રાથમિક રીતે ના પાડેલ છે, તેમ છતાં બળાત્કારને લગતા તમામ સેમ્પલ લેવાયેલા છે અને FSL ખાતે મોકલી અને ત્યારબાદ બળાત્કારનો આમાં ખ્યાલ આવશે। યુવતી ગત તારીખ 21મીના રોજ નશાની હાલતમાં હતી, જે યુવતીએ સ્વીકાર્યું છે, જે વાત પણ શંકા કુશંકા જન્માવે છે। 2 દિવસ ક્યાં હતી અને તેની જોડે શું બન્યું તે યુવતીને યાદ નથી। યુવતી બેહોશ હોય એવું જણાવ્યું હતું અને સાથે ઇન્જેક્શન માર્યા હોવાનું પણ બતાવ્યું છે। આ 2 વાત એ પોલીસને પણ વિચારતી કરી દીધી છે। ત્યારે સત્ય શું છે તે મેડિકલ રિપોર્ટ બાદ અને ઝડપાયેલ આરોપીઓની કડક પૂછપરછ બાદ બહાર આવશે। જીગર નાયકનો રિપોર્ટ, S9 ન્યૂઝ, નવસારી।